સીજે ચાવડા 2 કરોડમાં વેચાયો તો બીજા કેટલામાં? પૂછતા હે ગુજરાત। છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના રાજકારણમાં ચર્ચા હતી કે કોંગ્રેસ છોડીને જે ધારાસભ્યો ભાજપમાં જાય છે તેમને કેટલા રૂપિયા મળતા હશે। આખરે વિજાપુરના પક્ષપલટુ ધારાસભ્ય સીજે ચાવડાએ ચાની સાથે વડા ખાતા ખાતા ભાજપના વટાણા વેરી નાખ્યા છે। મહેસાણાના રાજકારણમાં હાલમાં ઓડિયો ક્લિપની મોસમ ચાલી રહી છે, જેમાં લેટેસ્ટ ઓડિયો ક્લિપ ચાલી રહી છે તે સીજેની મનાય છે અને તેમાં તેઓ કોઈકની સાથે વાત કરતા કરતા કહે છે કે મને કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના 2 કરોડ મળ્યા છે અને બીજાને તો 50 લાખથી ઉપર એક પૈસો પણ ભાજપ આપતું નથી। कांग्रेस में आए थे मैंने 2 करोड़ रुपया आप्या કેટલા कांग्रेस में आए थे એટલે बाकी 50 लाख ऊपर एक पैसो ही नहीं આપતા। जिसका मुझे था इंतजार वो घड़ी आ गई ની જેમ સીજે ચાવડાએ જે રાજકીય ધડાકો કર્યો છે તેના પગલે ખળભળાટ તો હોના હી હૈ અને કેટલાક વડી ગણતરી મૂકી રહ્યા છે કે જો સીજેને 2 કરોડ મળ્યા તો પ્રદેશ પ્રમુખ રહેલા અર્જુન મોઢવાડિયાને કેટલા કરોડ મળ્યા હશે। આમ તો મોઢવાડિયાની જેમ સીજે મંત્રી પદે નથી, બની શકે કે 2 કરોડમાં મંત્રી પદનો સમાવેશ નહીં થયો હોય એટલે પોતાનો ગુસ્સો કાઢવા કે પછી જાણે અજાણે સીજે ચાવડાની કથિત ઓડિયો ક્લિપમાંથી જે ધડાકા ભડાકા થયા છે તેના કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અન્ય ધારાસભ્યો વળી મનોમન કહી રહ્યા હશે કે હે સીજેને 2 કરોડ અને મને માત્ર 1 કરોડ। તો ખુલજા સિમસિમની જેમ સીજેની કથિત ઓડિયો ક્લિપે પત્તા ખોલી નાખ્યા છે। કોંગ્રેસ છોડીને જેઓ હોંશે હોંશે ભાજપના ખેસ પહેરતા હતા તેઓ કઈ એમ જ નહોતા પહેરી રહ્યા હતા। ખેસની સાથે નાણાં કોથળી પણ બાંધેલી હશે અને જેવી જેની કિંમત એ પ્રમાણે તેમની વફાદારીને ખરીદી લેવાય। હવે પછી જે કોઈ ધારાસભ્ય કોંગ્રેસમાંથી જશે એટલે સવાલ તો બનતા ही है કે કેટલામાં વેચાયો, 2 કરોડમાં કે 50 લાખમાં? ईमान बिकता है, खरीदने वाला चाहिए। धन्यवाद।